મહેસાણાના કડીમાં પશુ માલિકોની દાદાગીરી જોવા મળી। કડી નગરપાલિકાએ પકડેલા ઢોર પશુ માલિકો છોડાવી ગયા। નગરપાલિકાની ટીમે ઢોર પકડી અને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રાખ્યા હતા। ડ્રાઈવરને ધાક ધમકી આપી અને તેઓ ઢોર છોડાવી ગયા। વિક્રમ રબારી અને 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। સરકારી કામમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ। તો કડીમાં પશુ માલિકોની દાદાગીરી જોવા મળી। કડી નગરપાલિકાએ પકડેલા ઢોર પશુ માલિકો છોડાવી ગયા। ત્યારે નગરપાલિકાની ટીમે ઢોર પકડી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રાખ્યા હતા। ત્યારે અહીંથી પશુ માલિકો દાદાગીરી કરીને તેને છોડાવી ગયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, પશુ માલિકોની દાદાગીરી જોવા મળી છે, શું કાર્યવાહી? મહેસાણાના કડીની ઘટના છે કે જ્યાં 3 દિવસ પહેલા રખડતા પશુએ કેટલાક લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। જોકે ત્યારબાદ નગરપાલિકા હરકતમાં આવી હતી ને 27 જેટલા પશુઓને ડબે પૂરવામાં આવ્યા હતા। જોકે આ રખડતા પશુઓને ડબ્બા પૂરતાની સાથે જ તેના માલિકો છે તે હરકતમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે ઢોર ડબ્બો હતો ત્યાં આવીને પશુ છોડાવવા માટે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા। જે ઢોર પશુ વાળો છે તેમાંથી દાદાગીરી સાથે જે આ માલધારીઓ છે તેમને 27 જેટલી ગાયોને 8 જેટલા આખલાઓ છોડાવીને લઈ ગયા હતા। જોકે આ સમગ્ર મામલે કડી પોલીસે ગુનો નોંધ્યો છે ને વધુ તપાસ હાથ ધરી છે। સવાલ એ થાય છે કે એક તરફ રખડતા પશુઓ શહેરમાં નિર્દોષ લોકો પર હુમલો કરશે, જ્યારે નગરપાલિકા આ મુદ્દે કાર્યવાહી કરે છે તો ક્યાંક ને ક્યાંક પશુપાલકો દાદાગીરી પર ઉતરીને પશુ છોડાઈ જાય છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।